નમસ્કાર ગુજરાત આજના વેધર ન્યૂઝ એટલે કે આજના હવામાન સમાચારમાં તમારા બધાનું સ્વાગત છે। આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આગાહી કરી દેવામાં આવી છે। હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અહીંયા જે તમે જોઈ શકો છો આ જે થાનનો પ્રદેશ છે ત્યાં વીજળી ચમકવાની સંભાવના છે આજના રોજ। તેમજ અહીંયા જે વડોદરા છે, અમદાવાદ છે ત્યાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ગાંધીધામ છે, જામનગર છે, આ વિસ્તારોમાં પણ ભારે જે ગાજવીજ છે એની સાથે વરસાદ પડશે અને પવનનું જોર રહેશે તેમજ અમુક જગ્યાએ ઝાપટા પડશે એવી પણ સંભાવના કરવામાં આવી છે। અહીંયા જે વાદળછાયું વાતાવરણ છે જે પણ જિલ્લાઓમાં એ તમામ જિલ્લાઓમાં થોડો વરસાદ પડી શકે છે। અમુક જગ્યાએ ઝાપટા પડશે તેમજ આજના આગળના વેધરની જોઈએ આગળના જિલ્લાઓ માટેની વાત કરીએ તો અહીંયા જે ગાંધીધામ છે, અહીંયા ખાવડા છે, અહીંયા જે જામનગર છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। એટલે કે અમુક જગ્યાએ જે વાદળછાયું વાતાવરણ છે એ તમામ જિલ્લાઓમાં થોડો વરસાદ પડી શકે છે, વરસાદના ઝાપટા પડી શકે છે। પરંતુ આજે વાત કરીએ તો આજે અમદાવાદ છે, મહેસાણા છે, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે સાંજના। તેમજ અહીંયા જે થાન પ્રદેશ છે, આ ભાવનગર છે, વડોદરા છે, આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને આ વિસ્તારોમાં અમુક જે શહેરી વિસ્તારો છે વિસ્તારોમાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। આગળ આપણે અહીંયા જોઈએ સૌરાષ્ટ્રના અમુક જે જિલ્લાઓ છે, અમુક વિસ્તાર છે ત્યાંની વાત કરીએ તો અહીંયા જે ભાવનગર છે, જુનાગઢ છે, દ્વારકા છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ છે એનું જોર રહેશે। અને અહીંયા ખાસ કરીને આગળ જોઈએ આપણે તો જે ગાંધીધામ છે, ગાંધીધામ વિસ્તારમાં પણ આજે વરસાદ પડશે અને નલિયામાં નલિયા છે, ગાંધીધામ છે, આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે એવી આગાહી કરી દેવામાં આવી છે। અને અહીંયાથી જે નલિયાથી માંડી અને અહીંયા જે ગોળ રાઉન્ડ છે, આ જે રાઉન્ડ લાગે છે આ વિસ્તારોમાં પવન રહેશે એટલે અતિભારે પવન રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને પવનની સાથે ઝાપટા પડશે વરસાદના। વાત કરીએ અહીંયા આગળ તો આજે હિંમતનગર છે, આ ડુંગરપુર છે, જે અહીંયા લુણાવાડા છે, આ જે વિસ્તાર છે દાહોદ બાજુનો વિસ્તાર જે લાગે છે આ વિસ્તારોમાં પણ આજે જે વરસાદનું જે સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એના લીધે આ જે વિસ્તારો છે ત્યાં થોડો ઘણો વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને જે રાજસ્થાન બાજુથી વરસાદની જે સિસ્ટમ છે સક્રિય થઈ છે તો ત્યાંના જે આજુબાજુના જે જિલ્લાઓ છે અને જે આજે દાહોદ છે, દાહોદ અને દાહોદની આજુબાજુના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। કેમ કે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તો અહીંયા વાત કરીએ આપણે તો આજે ગોધરા છે, અહીંયા લુણાવાડા છે, અહીંયા જે પેટલાદ છે અને અહીંયા જે આ દાહોદનો આ જે વિભાગ છે, આ જે ભાગ છે, આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે એ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન તો ત્યાંથી જે વરસાદી સિસ્ટમ છે એ વરસાદ અહીંયા પડી શકે છે। આજે વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાનમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અને રાજસ્થાનમાં જે વરસાદની આગાહી કરી છે તો આજે ગુજરાતના અમુક જિલ્લાઓ છે જે રાજસ્થાનની બોર્ડર લાગે એ વિસ્તારના જે અમુક જિલ્લાઓ છે, તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે અને ધોધમાર વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। અહીંયા આપણે આગળ જોઈએ તો આજે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમ કે વલસાડ છે, અહીંયા વ્યારા છે, સુરત છે, આહવા છે અને આ ડાંગ જિલ્લો છે ત્યાં વરસાદ પડશે। આજે અમુક જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડશે અને અમુક જે વિસ્તાર છે ત્યાં થોડો ઓછો વરસાદ રહેશે પરંતુ વરસાદની સાથે થોડો ઘણો પવન રહેશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને જે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઢોર ઢાંખર હાલ જે 2 દિવસ છે તે બહાર ન રાખે કેમ કે આજે દરિયાકાંઠાના વિસ્તાર છે એ વિસ્તારોમાં તો એલર્ટ અપાઈ દીધું છે જેમ કે અલંગ છે, સુરત છે, ભરૂચ છે, અમોદ છે અને આ જે ખંભાતના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો છે એ વિસ્તારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વાવાઝોડું આવશે તો અમુક ઝાડ પણ પડવાની શક્યતા છે તો ઢોર ઢાંખરને ઘરમાં પૂરી રાખવા અને એમને ગમણમાંથી બહાર ન કાઢવા માટે પણ વિનંતી કરાઈ છે। અહીંયા આપણે આગળ જોઈએ
તો અહીંયા જે બોટાદનો વિસ્તાર છે, અહીંયા જે સોનગઢ છે, ભાવનગર છે, અહીંયા જે સોનગઢ છે અને આ જે જસદણ છે, આ જે વિસ્તાર છે બોટાદથી લઈને આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં આજે જે ગરમીનું પ્રમાણ હતું અને હજુ પણ ગરમી પડી રહી છે. અહીંયા જે અમરેલી બાજુ આ પાલીતાણા છે, ભાવનગરનું જે પાલીતાણા છે, તો આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે ગરમીનું પ્રમાણ હાલમાં વધારે છે. અને આ જે જસદણ છે, બોટાદ છે, અહીંયા જે અમરેલી બાજુની અહીંયા વાત કરીએ આપણે, તો આ જે વિસ્તાર છે, અહીંયા જે મેં ચોરસ આ જે રાઉન્ડ માર્યો છે મેં ગોળ, એ વિસ્તારમાં હાલ ગરમીનું પ્રમાણ વધારે છે. અને ગરમીનું પ્રમાણ જેટલું વધારે છે એટલું આ વિસ્તારમાં જે છે પવન સાથે વરસાદ રહેશે. અને ખાસ કરીને ગરમીના જે ગરમી પડી રહી છે એના પરથી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આજે સાંજના ખૂબ વરસાદ પડશે એવી આગાહી કરી દેવામાં આવી છે. તો જો આપણે અહીંયા જે સુરતની વાત કરીએ તો અહીંયા જે સુરત વિસ્તાર છે, અહીંયા જે સુરત છે અને અહીંયા સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અને કાલે પણ વરસાદ આ વિસ્તારમાં બહુ જ પડ્યો છે. તો આ વિસ્તારમાં જે હવામાન છે એ પણ પલટાયું છે. અને આ વિસ્તારમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 2 દિવસ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પવન સાથે વરસાદ રહેશે, એટલે કે હાલમાં જે વરસાદ છે એ પવન સાથે રહેશે. આ સુરત છે અને આ સુરતની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હાલ પવન સાથે વરસાદની જે સિસ્ટમ છે સક્રિય થઈ છે. તો આ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. આગળ આપણે આજે વલસાડ જોયું, આ વલસાડ ક્ષેત્ર છે, આ ક્ષેત્રમાં પણ વરસાદ પડ્યો છે નોંધપાત્ર. અને આગળ જે વાત કરીએ તો આજે વડોદરાથી આજે બોડેલીનો જે વિસ્તાર લાગે છે, બોડેલીનો આ વિસ્તારમાં રાજપીપળાથી લઈને આ જે ભરૂચ છે, અમોદ છે, આ વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ રહેશે. અને ગરમીનું પ્રમાણ રહેશે તો આ ગરમીના પ્રમાણથી વરસાદની જે શક્યતા છે એ વધી જશે. અહીંયા આપણે આગળ વાત કરી, અહીંયા જે જંબુસર છે, કરજણ છે, ડભોઈ છે, સિનોર છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ રહેશે. અને અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે. હાલમાં જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપી દેવામાં આવી છે કે જો તમારા ઢોર ઢાંખર છે એમને તમે ઘરના ખૂંટે જ બાંધી રાખો તો સારું છે. અને ઘરની બહાર દૂર જગ્યાએ, જેમ કે દૂર સ્થળે પોતાના ઢોરને ન લઈ જવા, કેમ કે ઝાડ નીચે જો ઢોર ઢાંકર બાંધશો તો પવનના લીધે ઝાડ પણ પડી શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે. અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા જે વડોદરાથી આગળનો જે વિસ્તાર છે, જેમ કે બોરસદ છે, આણંદ છે, ધોળકા છે, મહેમદાવાદ છે અને આ ડાકોરનો જે વિસ્તાર છે, બાલાસિનોર અને કપડવંજ, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદ ઓછો રહેશે, પરંતુ વાદળછાયું વાતાવરણ વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આજથી 2-3 દિવસની અંદર આ વિસ્તારમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી દેવામાં આવી છે. અને અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમુક જગ્યાએ જે વીજળીના ચમકારા થશે, કડાકા પણ થશે એવું કહેવામાં આવ્યું છે.